છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવા માટેની માંગ કરવામાં આવી છે। જે રીતે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું છે, તેને લઈને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે। દેશભરમાં દલિત સમાજ અને આદિવાસી સમાજના લોકોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાનને લઈને રોષ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુરમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે। 20/12/2024 અને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને અમારા જે પ્રતિનિધિઓ છે તે સાથે મળીને આપણા ભારત દેશના ગૃહમંત્રી અને જેઓ બીજેપી સરકારના ચાણક્ય કહેવાતા એવા અમિત શાહ, જેઓ આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર, જેમને ગૃહમાં ટીકા ટિપ્પણી કરેલી અને આપણું ભારત દેશનું બંધારણના ઘડવૈયાનું એમના જે પણ નીતિ નિયમો તૈયાર કર્યા છે અને જે બંધારણ બનાવ્યું છે તેના થકી આપણે દેશના રાજા મહારાજા કે નેતાગણ બની શકતા હોઈએ છીએ। તેમ છતાં ગૃહમાં એવી ભદ્ર ભાષામાં ટિપ્પણી કરવી એ યોગ્ય ના કહેવાય। જેથી અમે છોટાઉદેપુર આમ આદમી પાર્ટી વતી આનું આવેદન આપી અને ગૃહમંત્રીની સમક્ષ એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, એમના પર એક્શન લેવાય, FIR ફાટે અને એમના પર લીગલી એક્શન લેવાય એ માંગણી હેતુસર જિલ્લા કલેક્ટર સાહેબને અમે આજે રોજ આવેદનપત્ર આપેલું છે, જેમાં અમે બધા સાથે મળી એવી માંગ કરીએ છીએ કે ખરેખર એમના પર એક્શન લેવું જોઈએ। તમારું નામ? રાઠવા રમણભાઈ વેચલાભાઈ, આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ।